જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં 23 નંબરનું આપણું કાવ્ય લઘુ કાવ્ય, જેમાં દુહા, મુક્તક અને હાઇકુ, એમાં દુહાની વાત કરીએ તો દુહો 10મો વેદ એ લોક સાહિત્યનો પ્રકાર છે અને એમાં આવ નહીં આગળ નહીં નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જાઈએ કંચન વર્ષે મેહ. આ માત્ર 2 લીટીનો દુહો અને લગભગ 13 જેટલા શબ્દો અને એની અંદર નહીં નહીંનો 1, 2 અને 3 વખત એનું પુનરાવર્તન. એમાં તે સર્વનામ, અહીંયા તે છે સર્વનામ, તે ઘર કદી ન જાઈએ કંચન વર્ષે મેં. કંચન શબ્દનો અર્થ થશે સોનું. મેં શબ્દનો અર્થ થશે વરસાદ. પણ એ પહેલા આપણે જોઈએ તો આવ નહીં આગળ નહીં નહીં નયનમાં ને પ્રથમ પંક્તિની અંદર અ વર્ણનો 2 વખત ઉપયોગ થયો, એટલે અહીંયા વર્ણાનુપ્રાસ થયો. વર્ણાનુપ્રાસ અલંકાર. એ જ પ્રમાણે એના બીજા ચરણમાં જુઓ, ન અને ન, નહીં નયન અને ને, આમાં ન વર્ણનો ઉપયોગ થયો એટલે અહીંયા વર્ણાનુપ્રાસ. અને છેલ્લે જુઓ ને અને મે એટલે અંત્યાનુપ્રાસ અલંકાર. એટલે અહીંયા ગાગરમાં સાગર ભરવાની વાત. તો આપણે એની સમજૂતી જોઈએ. આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને, તે ઘર કદી ન જાઈએ જ્યાં કંચન વર્ષે મેહ. આતિથ્ય ભાવ, જ્યાં મહેમાનોનું સ્વાગત થતું હોય એવા સ્થળે આપણે જવું જોઈએ. જ્યાં આપણો આદર સત્કાર થતો હોય, પ્રેમ ભાવ હોય, ત્યાં આપણે જવું જોઈએ. જ્યાં આપણે જઈએ અને સામી વ્યક્તિના નયનમાં કે હૃદયમાં કોઈ ઉત્સાહ કે કોઈ પ્રેમ ભાવ ન દેખાતો હોય તો એવા સ્થળે આપણે જવું જોઈએ નહીં, પણ જ્યાં આપણો માન અને સન્માન બંને જળવાતા હોય ત્યાં આપણે જવું જોઈએ. એમ આ દુહાની અંદર કહેવામાં આવ્યું છે કે તે ઘર કદી ન જાઈએ જ્યાં કંચન વર્ષે. કંચન વર્ષે ને એટલે જ્યાં ધન સમૃદ્ધિ હોય પણ મહેમાન ગતિનો અભાવ હોય, મહેમાનોનું સ્વાગત ન થતું હોય, સામા વ્યક્તિના હૃદયમાં કોઈ પ્રેમ ભાવ ન હોય તો ત્યાં આપણે જવું જોઈએ નહીં. આથી કવિ કાગે કહ્યું છે કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે. તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે એમ કહ્યું છે. ત્યાંથી આગળ જઈએ તો કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું કે હાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી હાલો ને વિદુર ઘેર જાય. દુર્યોધનના 5 પકવાન ખાવાનું મૂકી અને શ્રી કૃષ્ણએ આ વિદુરજીના ઘરે બંટીનો રોટલો અને ભાજી ખાવાનું પસંદ કર્યું. કેમ તો કે એનો પ્રેમ ભાવ એટલો હતો. અને દુર્યોધનના ભલે ઊંચા ઊંચા મહેલો, ત્યાં રતિભર સુખ ન પામીએ એમ કહ્યું. એટલે જ્યાં પ્રેમ ભાવ હોય ત્યાં જ આપણે જવું જોઈએ, પ્રેમ ભાવનો અભાવ હોય ત્યાં આપણે જવું જોઈએ નહીં. એમ અહીંયા આ દુહાની અંદર ખૂબ સરસ રીતે રજૂઆત કરવામાં આવી છે. એટલે દુહો 10મો વેદ, જે જાણે એને તારે. આ દુહો છે એ 10મો વેદ કહેવામાં આવ્યો છે. અને ખરેખર આ દુહાની અંદર ગાગરમાં સાગર સમાવી દીધું છે, વ્યાકરણ આવી ગયું છે અને સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો સંદેશ પણ આવી ગયો છે કે આપણે પણ અતિથિ દેવો ભવો એ આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને આંગણે કોઈ મહેમાન આવે તો એનું સ્વાગત પ્રેમથી કરવું જોઈએ એવી ભાવના આપણે હંમેશા રાખવી જોઈએ. આભાર.